પ્રભુની કૃપા મેળવવાનો માર્ગ તે પુષ્ટિ માર્ગ છે. એ માર્ગ સંસારીઓ માટે બહુ સહેલો નથી. જેમના મનમાં વિષયો ફસાયેલા છે તેમનામાં હરિદર્શનનો આવેશ કદી આવે જ નહીં. એમના માટે આ પુષ્ટિ માર્ગ નથી. ગોકુળની લીલા એ શુદ્ધ પ્રેમની લીલા છે અને વૃંદાવનમાં તે શુદ્ધ પ્રેમની બંસી બજાવે છે. તેથી ઘણા મહાત્માઓ રાસલીલા સુધી જ ભગવાનની અને આ ભાગવતની કથા સાંભળે છે. ત્યાર પછીની કથા મથુરાની લીલા, રાજલીલા, જેમાં યુદ્ધ, વધ અને લગ્નની જ વાત આવે તે એમને પસંદ નથી. એટલે રાસલીલા સુધી જ પોતે કથા શ્રવણ કરે છે. દ્વારિકા મથુરામાં શ્રી કૃષ્ણ શંખ વગાડે છે, મધુરી બંસી વગાડતો નથી. વેદમાં ભોગ પરક મંત્રો છે. પરમાત્મા સાથે તન્મય થવું એ વેદનું તાત્પર્ય છે. આહા, વેદાંત એ અનુભવનો વિષય છે અને કેવળ વાણીનો વિષય નથી. વેદાંતમાં વાક્યો પોપટની પેઠે બોલવાના કોઈ અર્થ રહેતો નથી. પોપટ વાણી એ વેદ વાણી નથી. બ્રહ્મ સત્યમ જગત મિથ્યા એવું બોલાય, પણ જીવનમાં એ અનુભવાય તો જ વેદ પાઠ મારા ભાઈ બહેન સાચો. ખોટો રૂપિયો ખિસ્સામાંથી પડી જાય તો માણસ શોક નહીં કરે, તેમ ખોટું જગત છૂટી જાય ને તો શોક ન કરે. ઈ જ સાચો વૈષ્ણવ છે મારા ભાઈ બહેન, ઈ જ સાચો વૈષ્ણવ. આ પ્રમાણે વેદાંતના સિદ્ધાંતો અનુભવવા બહુ મુશ્કેલ છે.